Good morning, Bachcha Party, and welcome to the class of Physics with C.D. Patel. And we are just entering lecture number 3. થર્ડ લેક્ચર છે આજે આપણું, બરાબર છે? અને આગળના બે લેક્ચરની અંદર આપણે શું ભણી ગયા એ જરા એકવાર રિકોલ કરી લઈએ. તો જુઓ, ફર્સ્ટ લેક્ચરની અંદર ઓર્સ્ટેડનું અવલોકન, બરાબર, એના પછી ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરી આપણે, એનો એકમ, એનું પારિમાણિક સૂત્ર. સેકન્ડ લેક્ચરની અંદર આપણે બાયો સાવરનો નિયમ, બરાબર, અને એનું મૂલ્ય નક્કી કર્યું, બરાબર છે? ઓકે. એના પછી જી અને નીટ માટેના કેટલાક ઉપયોગી MCQ અને દાખલા જોયા, એની એક થિયરી પણ જોઈ, બરાબર છે? ચલો, મને એવી આશા છે કે હવે એમાં તમને સમજણ પડી ગઈ હશે. ક્લિયર? ઓકે. તો હવે એ જ બાયો સાવરનો નિયમ થોડો કન્ટિન્યુ, એની અંદર કેટલાક મુદ્દા છે જે આજે આપણે નોંધી લઈએ, ભણી લઈએ, બરાબર છે? તો જુઓ, આપણે પહેલાં જ લેક્ચર સ્ટાર્ટ કર્યું એ વખતે કહ્યું હતું કે ભાઈ બાયો સાવરનો નિયમ છે, બરાબર, એ કુલમ્બના નિયમ સાથે સામ્યતા દર્શાવે છે, બરાબર ને? જે આગળ પહેલાં બે ચેપ્ટરમાં ભણી ગયા કે વિદ્યુત માટે, એવું જ અહીંયા આગળ ચુંબકત્વ માટે છે, એટલે કે ચુંબક માટે છે. વિદ્યુત ભારો છે, ચુંબકીય ધ્રુવો છે, વિદ્યુત ક્ષેત્ર છે, ચુંબકીય ક્ષેત્ર છે, વિદ્યુત બળ છે, ચુંબકીય બળ છે, વિદ્યુત ફ્લક્સ છે, ચુંબકીય ફ્લક્સ છે, બરાબર? એનો મતલબ કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાં ઘણી બધી સામ્યતાઓ છે. હવે સામ્યતાઓ કંઈક હશે તો કંઈક વિષમતાઓ પણ હશે, બરાબર? તો આજે આપણે આ બાયો સાવરના નિયમ અને કુલમ્બના નિયમની અંદર શું સામ્યતાઓ છે અને શું વિષમતાઓ છે એ જોઈશું. ક્લિયર છે? ઓકે. તો જોઈએ અહીંયા આગળ બાયો સાવરનો નિયમ. બાયો સાવરનો નિયમ અને કુલમ્બનો નિયમ, બરાબર? આ બાયો સાવરનો નિયમ શું આપે છે આપણે ભાઈ? ચુંબકીય ક્ષેત્ર, બરાબર? અને કુલમ્બનો નિયમ શું આપે છે? વિદ્યુત ક્ષેત્ર, બરાબર? વિદ્યુત ક્ષેત્ર. અને શું આપે છે? ચુંબકીય ક્ષેત્ર, બરાબર? તો આ બંને વચ્ચે કેટલીક સામ્યતાઓ હશે, બરાબર? અને કેટલીક વિષમતાઓ હશે. તો આ વસ્તુ આપણે જોઈએ અહીંયા આગળ. ચલો, તો પહેલાં તો આપણે ચુંબકીય ક્ષેત્ર જે બાયો સાવરે આપ્યું આપણને, બરાબર, તો એનું આપણે સૂત્ર લખી દઈએ. ચલો, તો ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું છે ભાઈ? DB. બાયો સાવરનો નિયમ તો યાદ છે ને બધાને? કે ભાઈ કોઈ યાદદાચ્છિક વાહક તાર લીધો હોય તો વાહક તારમાંનો જે પ્રવાહ વહે છે, I જેટલો પ્રવાહ વહેતો હોય, બરાબર, તો આ વાહક તારનો એક DL જેટલો નાનો અથવા તો સૂક્ષ્મ ખંડ વિચારીએ કે જેની અંદરથી I જેટલો પ્રવાહ વહે છે, એટલે કે IDL જેટલો સૂક્ષ્મ ખંડ વિચારીએ તો એનાથી કોઈ એક R અંતરે P બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અથવા તો મળતું ચુંબકીય ક્ષેત્ર DB બરાબર શું હતું ભાઈ? બોલો. શું હતું? μ0/4π × IDL sin θ/r². આ મેં મૂલ્યમાં લખ્યું. સદિશમાં લખવું હોય તો શું થાય? હા, μ0/4π × IDL સદિશ આવે અહીંયા આગળ, ક્રોસ સદિશ R/r³, બરાબર છે? ચલો, ક્લિયર? ઓકે. આ વાત થઈ ચુંબકીય ક્ષેત્રની. ચલો, હવે વિદ્યુત ક્ષેત્ર આપણને ખબર છે કે E = kq/r². જો, બરાબર? તો પહેલાં આપણને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર શું છે, એનું ઇક્વેશન શું છે, અને વિદ્યુત ક્ષેત્ર શું છે, એનું ઇક્વેશન શું છે, બરાબર? ક્ષેત્ર એટલે સામ્રાજ્ય, હે ને? બરાબર? એ આગળ ભણી ગયા આપણે. ઓકે. તો જો અહીંયા આગળ તો બંને વચ્ચે સામ્યતાઓ શું છે?
બરાબર છે? ઓકે, તો જુઓ પહેલી સામ્યતા કે બંને જે નિયમો છે, તમે ઇક્વેશન જુઓ તો એના ઉપરથી જ ખ્યાલ આવે કે જે બંને નિયમો છે એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણના નિયમો છે. બરાબર, જો પહેલી બંને જે છે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. જો અહીંયા આગળ આ કોન્સ્ટન્ટ લઈ લઈએ, આ તો વેલ્યુ કોન્સ્ટન્ટ છે ઉપરનું ને આ બધું બરાબર વેરી થાય છે, પણ એ હાલ પૂરતું એવું માની લઈએ. તો જો નીચે શું છે? અંતર છે. બરાબર, તો અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે બંને નિયમો, એટલે એમની સામ્યતા થઈ ગઈ. બરાબર, તો જો શું કહે છે કે આ બંને નિયમો અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. આ એક એની સામ્યતા થઈ ગઈ. બરાબર છે? ઓકે, હવે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય એનો મતલબ એવો કે એ કેવા છે ભાઈ? ગુરુઅંતરીય છે. જો તમે ગુરુત્વાકર્ષણનું બળનો નિયમ ભણ્યા હતા આગળ, તો ગુરુત્વાકર્ષણના બળનો નિયમ શું હતો ભાઈ? બોલો શું હતો? F બરાબર G(m1m2)/r². બરાબર, F બરાબર G(m1m2)/r². બરાબર, તો એ પણ કેવો છે? કેવો છે? અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. જુઓ બધા આ ત્રણ નિયમો. બરાબર, તો આપણે એને કહ્યું હતું કે આ બળ કેવું બળ છે? ગુરુઅંતરીય બળ છે. બરાબર, તો એ ગુરુત્વાકર્ષી ક્ષેત્ર એ કેવું થશે? કેવું થશે ભાઈ? બોલો, ગુરુઅંતરીય થાય. બરાબર, ઓકે, તો સામ્યતા શું થઈ ગઈ? આ ત્રણેયની વાત કરીએ તો, ગુરુત્વાકર્ષી બળની વાત કરીએ તો પણ એવું જ થાય. બરાબર, પણ હાલ આપણે આ ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ છીએ. તો ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર બંને કેવા બળો છે? કેવા ક્ષેત્રો છે? ગુરુઅંતરીય ક્ષેત્રો છે. ચલો, બરાબર છે, બંને કેવા છે? ગુરુઅંતરીય. બરાબર, હવે આ બંને માટે સંપાતપણાનો સિદ્ધાંત લાગુ પાડી શકાય. ત્રીજી સામ્યતા શું છે? કે આ બંને માટે સંપાતપણાનો સિદ્ધાંત લાગુ પાડી શકાય છે. ચલો, સંપાતપણાનો સિદ્ધાંત તો યાદ છે, આગળના ચેપ્ટરમાં ભણી ગયા આપણે. બરાબર, વિદ્યુતભારવાળા ચેપ્ટરમાં કે ભાઈ કોઈ એક વિદ્યુતભાર છે એની આસપાસ બીજા વિદ્યુતભાર મૂક્યા હોય, એક, બે કે બે કરતાં વધારે વિદ્યુતભાર મૂક્યા હોય, તો એ વિદ્યુતભારો પોતાની આસપાસ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે. હવે વિદ્યુત ક્ષેત્રમાં આ એક બીજો વિદ્યુતભાર આવ્યો તો એના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. બરાબર, આના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, આના કારણે. બરાબર, બળ લગાવશે બધા એકબીજા ઉપર. બરાબર, તો શું થશે? એ વિદ્યુત ક્ષેત્રોનો બેઝિક સરવાળો થાય. આ સંપાતપણાનો સિદ્ધાંત હતો. બરાબર છે, તો એ સંપાતપણાનો સિદ્ધાંત ચુંબકીય ક્ષેત્ર માટે પણ લાગુ પડે છે. બરાબર, તો ત્રીજી સામ્યતા શું થઈ ગઈ? કે બંને માટે સંપાતપણાનો સિદ્ધાંત લાગુ પાડી શકાય છે. ચલો, ક્લિયર? હવે ચોથો જોઈએ કે સ્થિત વિદ્યુત ક્ષેત્ર E. બરાબર, વિદ્યુત ક્ષેત્ર શું છે? તો Q/r² પરથી E એ વિદ્યુતભાર પર આધાર રાખે છે. એ જ રીતે બાયો-સાવરનો નિયમ જે છે, એ બાયો-સાવરનો નિયમ એ આઈડીએલ ઉપર આધાર રાખે છે. બરાબર, એટલે કે પ્રવાહખંડ ઉપર આધાર રાખે છે. બરાબર, વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર લખીએ આપણે તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર Q/r² છે. આ તો કોન્સ્ટન્ટ છે, આની વાત થઈ ગઈ. કોણ રહ્યું? વિદ્યુતભાર. એટલે કે E ચલે છે Q, એટલે કે વિદ્યુતભાર ઉપર આધારિત છે. બરાબર, પરંતુ જે ચુંબકીય ક્ષેત્ર છે dB બરાબર μ0/4π×IDL sin θ/r². બરાબર છે, તો એ કોના ઉપર આધારિત છે? આના કારણે ઉદ્ભવે છે ને. આપણને ખબર છે કે વિદ્યુતભારના કારણે વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે. વિદ્યુતભાર Q છે, તેની આસપાસ શું હોય ભાઈ? વિદ્યુત ક્ષેત્ર. જ્યારે આની અંદર વાહક તાર લીધો તો આપણે યાદ જ છે કાકાનો. બરાબર, એમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો હતો, તો એક આઈડિયલ જેટલા નાના ખંડને કારણે ત્યાંથી કોઈ આર અંતરે P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવતું હતું. જુઓ, તો ઉદ્ભવતું જે ચુંબકીય ક્ષેત્ર છે એ કોના કારણે છે? તો આઈડીએલના કારણે છે. ચલો, ક્લિયર?
સમજાયું? ઓકે, આ તો આ ચાર જે છે એ શું થઈ ગઈ? બાયો સાવર્ટના નિયમ અને કુલમ્બના નિયમ, એટલે કે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રની સામ્યતાઓ, બંને વચ્ચેની સામ્યતાઓ છે. ક્લિયર? તો હવે વિષમતાઓ શું છે જોઈએ. જો તો આપણે છેલ્લો ટોપિક લીધો એની અંદર જ જોઈ લઈએ. જો તો અહીંયા આગળ આ વિદ્યુત ભાર છે, વિદ્યુત ક્ષેત્ર છે, બરાબર, એ વિદ્યુત ભાર નામની અદિશ રાશિ ઉપર આધાર રાખે છે. બરાબર, એટલે આ રાશિ કેવી છે ભાઈ? અદિશ. બરાબર, અને આ જુઓ અહીંયા આગળ ડીબી એ આઈડીએલ એ સદિશ રાશિ છે. તો આઈડીએલ સદિશ રાશિ ઉપર આધાર રાખે છે. તો આ એક બંને વચ્ચેનો શું કહેવાય? સદિશ રાશિ અથવા તો સદિશ આ સદિશ ઘટક અને આ અદિશ ઘટક એવું કહી શકીએ આપણે એને. બરાબર, તો કે ચુંબકીય ક્ષેત્ર એ સદિશ ઘટક આઈડીએલના કારણે મળે. બરાબર, જ્યારે વિદ્યુત ક્ષેત્ર એ અદિશ ઘટક એટલે કે વિદ્યુત ભાર ક્યુના કારણે મળે છે. બરાબર છે? ઓકે, એટલે પહેલી સામ્યતા લખી દઈએ આપણે અહીંયા આગળ કે વિદ્યુત ભાર એ અદિશ ઘટક છે, એટલે કે વિદ્યુત ક્ષેત્ર એ અદિશ ઘટક ક્યુના કારણે મળે છે. બરાબર, જ્યારે ચુંબકીય ક્ષેત્ર એ સદિશ ઘટક કયો સદિશ ઘટક હતો ભાઈ? આઈડીએલ ને કારણે મળે છે. ચલો ક્લિયર? હમણાં સમજાવ્યું એ પ્રમાણે બોલો આપણે. ઓકે, હવે વાત કરીએ દિશાની. તો જો વિદ્યુત ક્ષેત્ર એ સદિશ રાશિ છે. બરાબર, સદિશ છે કે અદિશ ભાઈ? સદિશ. અને ચુંબકીય ક્ષેત્ર એ પણ કેવી રાશિ છે? તો જુઓ, ચુંબકીય ક્ષેત્રની દિશા એ વિદ્યુત પ્રવાહખંડ આઈડીએલ અને આરને સમાવતા સમતલને લંબ હોય. બરાબર, વિદ્યુત ક્ષેત્રની દિશા એ વિદ્યુત પ્રવાહખંડ એટલે કે આઈડીએલ અને આરને સમાવતા સમતલને, જો અહીંયા આગળ દોરું, ધારો કે આ વાહક તાર, આ એનો ખંડ આઈડીએલ જો થોડુંક નાનું થઈ ગયું, આઈડીએલ. બરાબર, તો આ આઈડીએલ અને જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે, બરાબર, બંને વચ્ચેનું અંતર ધારો કે આર છે. બરાબર, તો આઈડીએલ અને આર બંને વચ્ચેના ખૂણા ઉપર આધાર રાખે છે. બરાબર, ક્લિયર? ખૂણા ઉપર તો આધાર રાખીએ, સોરી આપણે દિશાની વાત કરતા હતા. બરાબર, તો આ આઈડીએલ અને આરને સમાવતા સમતલને લંબ રૂપે હોય છે. બરાબર, એટલે જો અહીંયા આગળ આના ઉપરથી આપણે દિશા નક્કી કરી હતી અને તમને કહ્યું હતું કે આઈડીએલ અને આર બંને કેવા છે? એકબીજાને લંબ છે. આઈડીએલ ક્રોસ આર. બરાબર છે, બંને કેવા છે? એકબીજાને લંબ. તો જમણા હાથનો સ્ક્રૂના નિયમ પ્રમાણે જમણા હાથનો સ્ક્રૂનો નિયમ શું છે? તો જો આઈડીએલ ઉપર એટલે કે પહેલો જે સદિશ હોય એ પહેલા સદિશ ઉપર સ્ક્રૂને મૂકો. બરાબર, અને એ સ્ક્રૂને જે બીજો સદિશ છે એના તરફ ફેરવો. જુઓ, એટલે પહેલા સદિશ ઉપર મૂક્યું અને બીજા સદિશની બાજુએ ફેરવ્યું. આ સદિશ આર છે, બરાબર, અંતર છે એટલે એ બાજુ. તો એ બાજુ ફેરવતા સ્ક્રૂ જે દિશામાં આગળ વધે, જો આમ ફેરવો, સ્ક્રૂ ફેરવેલો છે ને ભાઈ સાહેબ, અમારા તો સ્ક્રૂ ઢીલા છે. ઢીલા નથી હા ભાઈ, એવું ના સમજતા. તો જો અહીંયા આગળ, બરાબર, અહીંયા આગળ જો આમ ફેરવો, ડીએલથી આર તરફ ફેરવો, તો સ્ક્રૂની દિશા કઈ છે? અંદર તરફ છે. બરાબર, અંદર તરફ જાય છે. ઓકે, તો અંદર તરફ જશે એનો મતલબ કે આ બંનેની દિશાને લંબ દિશા મળશે. એટલે કે ચુંબકીય ક્ષેત્રની દિશા અહીંયા આગળ કેવી છે ભાઈ? લંબ. એટલે આપણે અહીંયા આગળ દર્શાવી તો આગળની થિયરીમાં ખબર હોય તો અંદરની તરફ જાય છે એટલે અહીંયા આગળ શું આવે છે? ક્રોસ આવે. બરાબર, બહારની તરફ આવતી હોત, જો અહીંયાથી અંદર જાય, જમણા હાથનો નિયમ પણ લગાડો અહીંયા આગળ કે પ્રવાહની દિશા આ બાજુ હોય તો એ દિશામાં અંગૂઠો રાખો અને આંગળીઓની દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય. બરાબર, જો એ ટેવ અને આ બાજુથી ક્રુક, બરાબર, તો આ બાજુથી બહાર નીકળશે તો આ બાજુ ડોટ. ક્લિયર છે? તો
એ બાજુની દિશા દર્શાવશે. ચલો ક્લિયર? ઓકે, જો તો જો અહીંયા આગળ મેં લખી દીધું છે કે ચુંબકીય ક્ષેત્રની દિશા એ આઈડીએલ અને આરને સમાવતા સમતલને લંબરૂપે હોય છે, બરાબર. જ્યારે વિદ્યુત ક્ષેત્રની દિશા, બરાબર, એ ઉદ્ગમ અને અવકાશમાં રહેલા બિંદુને જોડતા સ્થાનાંતરની દિશામાં રહેલું હોય છે, બરાબર. વિદ્યુત ક્ષેત્ર માટે આપણને ખ્યાલ છે કે હવે અહીંયા આગળ વિદ્યુત ભાર હોય, બરાબર, અને અહીંયાથી કોઈ એક આ ઉદ્ગમ છે, બરાબર છે. એ ઉદ્ગમ અને આ અવકાશમાં રહેલું કોઈ બિંદુ લઈ લીધું આપણે, બિંદુ પી, બરાબર. તો એને જોડતો સ્થાનાંતર અહીંયા આગળ સદિશ આર લખી દી, બરાબર. તો એની દિશામાં હોય છે. ક્લિયર? ઓકે. તો અને ત્રીજું જુઓ, થર્ડ નંબરનું કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર જે છે, બરાબર, એ ચુંબકીય ક્ષેત્ર ખૂણા ઉપર આધાર રાખે છે, બરાબર. ચુંબકીય ક્ષેત્ર એ ખૂણા ઉપર, જ્યારે વિદ્યુત ક્ષેત્ર એક ખૂણા ઉપર આધારિત નથી. જો અહીંયા કે એક ખૂણો દેખાય છે નથી, બરાબર. તો ત્રીજી વિષમતા છે એની કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર એ ખૂણા પર આધારિત નથી, જ્યારે ચુંબકીય ક્ષેત્ર એ ખૂણા પર આધાર રાખે છે. ચલો ક્લિયર? તો આ શું થઈ ગઈ? તો આ ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રની વિષમતાઓ છે, બરાબર છે. આ શું છે? તો એની સામ્યતાઓ છે, બરાબર છે. તો આ પ્રમાણે જો ક્વેશ્ચન પૂછાય 2 માર્ક્સમાં તો આ પ્રમાણે લખવાનું. ચલો ક્લિયર છે? ઓકે, કાઢી નાખીશું. ખ્યાલ આવ્યો? ઓકે. જો હવે આગળ મુક્ત અવકાશની પરમિટિવિટી એપ્સાઇલોન 0 અને મુક્ત અવકાશની પરમિએબિલિટી મ્યુ 0. મુક્ત અવકાશ એટલે શૂન્ય અવકાશ જ સમજવાનું આપણે. તથા શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ c વચ્ચેનો સંબંધ જણાવો, બરાબર છે. જો આ સંબંધ છે એ આવો છે કે c = 1/√μ0 એપ્સાઇલોન 0. આવો સંબંધ છે જે તમે આગળ ચેપ્ટર નંબર 8ની અંદર ભણશો, બરાબર છે. પણ અહીંયા આગળ બંનેની વાત છે, ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રની, તો કદાચ 2 માર્ક્સમાં તમને પૂછી શકે, બરાબર, કે આ પ્રકારનો પ્રશ્ન આપેલો હોય અને એની અંદર કહે કે સી સાથે આ એપ્સિલોન 0 અને મ્યુ 0નો સંબંધ જણાવો, એનો એકમ લખો, એનો એકમ તારવો, એનું પારિમાણિક સૂત્ર જણાવો, બરાબર. આવી રીતે પણ પ્રશ્ન પૂછે કે એનો એકમ અને પારિમાણિક સૂત્ર જણાવો, બરાબર. તો જોઈએ આપણે. તો જુઓ હવે આ જે છે એ તમે આગળ ભણી ગયા આપણે, બરાબર, કે મુક્ત અવકાશની પરમિટિવિટી એપ્સાઇલોન 0, બરાબર, કે 2 વિદ્યુત ભારો છે એકબીજા ઉપર બળ લગાડે, બરાબર, એ તો ખબર જ છે આપણને. તો એના ઉપર લાગતું બળ F = કેટલું હતું? તો આ રીતે લખી દઉં K(Q1Q2)/r², બરાબર. જો આપણને એપ્સાઇલોન 0 ક્યાંથી મળ્યો તો એ તમને સમજાવું છું. તો આ K છે, જ્યાં K બરાબર શું હતું? 1/4πε0 આવી વેલ્યુ હતી એની, બરાબર. K બરાબર શું હતું? 1/4πε0. જ્યાં આપણે શું કીધું હતું? એપ્સાઇલોન 0 ને શૂન્ય અવકાશની પરમિટિવિટી, બરાબર છે. ઓકે, આટલું આપણે આગળ ભણી ગયા છે, બરાબર. તેના ઉપરથી આપણને આ ઇક્વેશન મળે. જો શું છે કે મુક્ત અવકાશની પરમિટિવિટી, અહીંયા આગળ લખીએ આપણે કે મુક્ત અવકાશની પરમિટિવિટી એપ્સાઇલોન 0 માટે K બરાબર 1/4πε0 છે, બરાબર. અને આ K નું મૂલ્ય આપણને ખ્યાલ છે
બરાબર. કેનું મૂલ્ય કેટલું હતું બોલો ભાઈ? 9 ગુણ્યા 10 ની 9 ઘાત. 9 ગુણ્યા 10 ની 9 ઘાત. બરાબર. અને એકમ શું હતો? ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર અપોન કુલમ સ્ક્વેર. જો આના ઉપરથી બની જાય, આર સ્ક્વેરને ઉપર લઈ જાઓ, Q1 Q2 ને નીચે લાવો તો બળનો એકમ ન્યૂટન, આર સ્ક્વેરનો એકમ મીટર સ્ક્વેર અને કુલમ ઇન્ટુ કુલમ કુલમ સ્ક્વેર. ચલો બરાબર છે. ઓકે, આટલી વેલ્યુ મળતી હતી આપણને કેની. બરાબર છે. ઓકે, હવે આના ઉપરથી આપણે એપ્સાઇલોન 0 ને કરતા બનાવીએ, કારણ કે આપણને શું જોઈએ છે? મુક્ત અવકાશની પરમિટિવિટી. તો એપ્સાઇલોન 0 આ બાજુ જાય, એપ્સાઇલોન 0 બરાબર 1/4 પાઈ કે. ચલો આવી રીતે લખાય ભાઈ, બોલો લખાય. અને કેની વેલ્યુ અહીંયા આગળ મૂકી દઈએ આપણે, તો 1/4 પાઈ ઇન્ટુ 9 ઇન્ટુ 10⁹9. બોલો એનો એકમ લખવો હોય તો એકમ શું આવશે? ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર છેદમાં કુલમ સ્ક્વેર છે, ઉપર જતો રહેશે એટલે કુલમ સ્ક્વેર થાય. બોલો આ એપ્સાઇલોન 0 ની વેલ્યુ આ પ્રમાણે મળે અને એનો એકમ પણ આ પ્રમાણે મળે. બરાબર. હે આ એકમ આ પ્રમાણે જ થશે. સાચું છે. હા, પાછા અમુક તો જોતા હશે શું કર્યું સાહેબે? આ જ કર્યું, કંઈ નવું નથી. તો જો અહીંયા આગળ તો આ એપ્સાઇલોન 0 ની આપણે વાર્તા પૂરી કરી. ઓકે, હવે આપણે વાત કરીએ મુક્ત અવકાશની પરમિએબિલિટી. બરાબર. જો મુક્ત અવકાશની પરમિએબિલિટી નહીં, હા, એબિલિટી. હા, ચલો કેટલી છે? μ0. ચલો તો હવે μ0 ક્યાંથી મળે છે? ચુંબકીય ક્ષેત્રમાંથી. જો dB બરાબર, એ તો ભણી ગયા તો ખ્યાલ જ હશે. હવે આખું સૂત્ર લખતો નથી, એમાં અચળાંક હતો μ0/4 પાઈ. ચલો આ μ0/4 પાઈની કિંમત કેટલી હતી? 10⁻⁷ ઘાત. બરાબર, 10⁻⁷ ઘાત. આ 4 પાઈને આ બાજુ લઈ જઈએ તો μ0 બરાબર શું થાય? 4 પાઈ ઇન્ટુ 10⁻⁷. બરાબર છે, આટલું થાય છે. ઓકે, ચલો તો એનો એકમ કેટલો હતો? તો એનો એકમ બની જાય ટેસ્લા ઇન્ટુ મીટર અપોન એમ્પિયર. બરાબર. તો આ μ0 એને આપણે અહીંયા આગળ લખી દઈએ. તો જો μ0 ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ ઇન્ટુ 10⁻⁷ ટેસ્લા ઇન્ટુ મીટર અપોન એમ્પિયર. બોલો બરાબર છે. આમાં સમીકરણ આપવાની કોઈ જરૂર નથી. તો હવે આપણી જોડે એપ્સાઇલોન 0 અને μ0 બંનેની કિંમતો છે. આપણે શું જોઈએ છે? બંનેનો ગુણાકાર. બરાબર છે. ચલો કરી દઈએ. જો તો એપ્સાઇલોન 0 અને μ0 નો ગુણાકાર કરતા ઇઝ ઇક્વલ ટુ, ચલો μ0 ની વેલ્યુ 4 પાઈ ઇન્ટુ 10⁻⁷. બરાબર. જો અને એનો એકમ ટેસ્લા ઇન્ટુ મીટર પર એમ્પિયર. બરાબર છે. ઓકે, હવે એપ્સાઇલોન 0 ની વેલ્યુ કેટલી? 1/4 પાઈ ઇન્ટુ 9 ઇન્ટુ 10⁻⁹ છે. જુઓ તો અહીંયા આગળ ગુણાકાર કરીએ ને 1 કરવું. બરાબર, એના કરતાં હું સીધું આ છેદમાં લખી દઉં તો ચાલે. તો 4 પાઈ છેદમાં જ કહેવાય ને ભાઈ, 9 ઇન્ટુ 10⁻⁹. બરાબર. ઓકે, પરંતુ અહીંયા આગળ જો આ એકમ છે, એકમ લખી દઈએ. એકમ કંઈ છેદમાં ના આવે. હા, કારણ કે આનો એકમ તો આટલો છે એટલે પાછો એકમ છેદમાં લખતા નહીં, એકમ ગુણાકારમાં ગુણ્યા કુલમ સ્ક્વેર છેદમાં ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર. બરાબર છે. આ એનો એકમ થઈ ગયો. આપણે એકમ તારવવો છે ને એટલે લખીએ. બરાબર. ઓકે, બાકી આપણને ખ્યાલ છે પ્રકાશની ઝડપનો એકમ એ જ. ચલો એટલે 4 પાઈ કેન્સલ. ઓકે, તો જુઓ આ 10⁻⁷ છે, નીચે આવશે તો કેટલા થશે? +7 થાય. ઓકે, તો 1/9 ઇન્ટુ 10⁻⁹ ઇન્ટુ 10⁻⁷. ચલો 9 ને 7 16. તો અહીંયા આગળ ડાયરેક્ટ 16 લખી દઉં હું.
બરાબર છે 1/9 × 10⁻16 ક્લિયર ઓકે તો જુઓ therefore μ0 બરાબર આટલું મળ્યું બરાબર એકમનો વ્યવહાર આપણે પાછળથી કરીએ પહેલાં આપણે આની વાત કરી લઈએ therefore μ0 is equal to 1/9 × 10⁻16 16 છે બરાબર તો ચલો હું આને આ રીતે લખું 1/3 × 10⁸ નો વર્ગ બોલો આ રીતે લખાય બાયોલોજી વાળા કહેશે ઉભા રહો સાહેબ 1 મિનિટ હા બરાબર હવે લખાય જુઓ તો શું થશે 3 × 9 થઈ ગયા અને 10⁸ 8 દુ 16 ક્લિયર ઓકે તો હવે જો μ0 is equal to ચલો પણ આ 3 × 10⁸ શું છે તો પ્રકાશનો વેગ છે બરાબર તો ત્યાં આગળ મૂકો જોઈએ 1/c અને એનો શું થઈ જશે સ્ક્વેર બરાબર તો અહીંયા આગળ c² ને આ બાજુ લાવી દઈએ તો c² બરાબર 1/μ0 therefore c is equal to √ આખાનું √ લઈ લો એકનું રૂટ તો 1 જશે એટલે અહીંયા 1/√μ0 આવશે બરાબર છે જે આપણે સંબંધ મેળવવાનો હતો કોનો તો શૂન્યાવકાશની પરમિટિવિટી 0 પરમિએબિલિટી μ0 અને પ્રકાશની ઝડપ c વચ્ચેનો સંબંધ ચલો ક્લિયર છે ઓકે હવે આપણે વાત કરીએ એકમની બરાબર ઓકે તો જો અહીંયા આગળ ટેસ્લા છે તો ચલો ટેસ્લાનો એકમ આપણે સિમ્પ્લિફાય કરવા અહીંયા આગળ નીચે છે ને એટલે ઉડશે નહીં તો ટેસ્લાનું શું થશે જો ન્યૂટન અપોન કુલમ ઇન્ટુ મીટર પર સેકન્ડ બરાબર આવો થશે ટેસ્લા બરાબર અને સેકન્ડ આપણે અહીંયા આગળ લઈ ગયા હતા યાદ કરો આગળના પહેલા લેક્ચરની અંદર જ્યારે એકમો બનાવ્યા એ વખતે બરાબર અને કુલમ પર સેકન્ડ બરાબર શું કીધું તું એમ્પિયર હા સાહેબ યાદ આવ્યું હા બરાબર ઇન્ટુ ચાલો મીટર અપોન એમ્પિયર ચલો આવું થાય આપણે ખાલી ટેસ્લા માટે લખ્યો ટેસ્લા માટેનું ઉપરનું ઇન્ટુ મીટર અને છેદમાં એટલે આને આ રીતે લખાશે ઓકે ગુણ્યા આ બાજુ કુલમ સ્ક્વેર અપોન ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર બરાબર છે ઓકે જો હા બરાબર તો જો અહીંયા આગળ એક મિનિટ હા તો જુઓ હા ન્યૂટન અપોન એમ્પિયર ઇન્ટુ મીટર અપોન એમ્પિયર ઇન્ટુ કુલમ સ્ક્વેર છેદમાં ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર થઈ ગયું ઓકે ચલો ઉડતું હોય ઉડાડી દો ચલો અહીંયા આગળ ઉડી ગયું ઓકે આ બાજુ ન્યૂટન જશે બરાબર ઓકે તો ઉપર શું રહ્યું જો ઉપર શું રહ્યું c² છેદમાં એમ્પિયર ઇન્ટુ એમ્પિયરનું સ્ક્વેર ઇન્ટુ મીટર સ્ક્વેર ચલો આવું રહ્યું ઓકે પણ એમ્પિયર બરાબર શું થાય તો કુલમ પર સેકન્ડ બરાબર એમ્પિયર બરાબર શું થાય ભાઈ કુલમ પર સેકન્ડ તો કુલમ સ્ક્વેર છેદમાં સેકન્ડ સ્ક્વેર યાદ છે ને Q/T I = Q/T કુલમ Q વિદ્યુતભારનો એકમ કુલમ અને T નો એકમ સેકન્ડ ક્લિયર થાય ઓકે સ્ક્વેર હવે આ s² છે ને ઉપર લઈ જઈએ ઇન્ટુ s². ચલો બરાબર, ચલો થશે આ બંને ગયા બરાબર. શું વધ્યું તો જુઓ સેકન્ડ સ્ક્વેર અપોન મીટર સ્ક્વેર બરાબર. પણ જો આ સેકન્ડ સ્ક્વેર અપોન મીટર સ્ક્વેર કોનો આવ્યો? આનો એકમ આવ્યો બરાબર, 1/c² નો આવ્યો. ચલો હવે આ આખા પદને આપણે ઉલટાઈ દઈએ, વ્યસ્ત પ્રમાણમાં કરી દઈએ બરાબર, એટલે એકમ પણ એની સાથે ઉલટાય બરાબર છે. જુઓ અહીંયા આગળ એક મિનિટ, જો આ વસ્તુ ફરીથી લખું હું બરાબર, આ સાચું જ છે કંઈ ખોટું નથી. જુઓ તો આને હવે ઉલટાઈ દઈએ આપણે તો 1/μ0ε0 ઇઝ ઇક્વલ ટુ શું થશે? c² થઈ જાય ઓકે. તો અહીંયા સુધીનો આ જે એકમ મળ્યો આપણને એ શું થશે? મીટર સ્ક્વેર અપોન સેકન્ડ સ્ક્વેર. સમજાય છે? હા સાહેબ બરાબર છે. હવે આ જે એકમ તારવ્યો આપણે જુઓ સ્ટેપ બાય સ્ટેપ, અહીંયા છે, અહીંયા છે, અહીંયા ઉડાડ્યો, તો આ સ્ટેપમાં આ એકમ મળે આપણને ઓકે. હવે આપણે સ્ટેપ ઉલટાઈ દીધું એટલે મીટર સ્ક્વેર અપોન સેકન્ડ સ્ક્વેર થાય તો થાય. હા
હવે શું કરીએ, આખા સમીકરણનું રૂટ લઈ લઈએ. તો જો અહીંયા આગળ આને રૂટ લો, આનું રૂટ લો, આનું એકમને રૂટ થાય ને ભાઈ. ઓકે, તો હવે આને આ રીતે લખાય 1 અહીંયા આગળ લખું છું જુઓ 1/√μ0ε0 ઇઝ ઇક્વલ ટુ સી સ્ક્વેરનું શું થઈ જશે ભાઈ, સી થાય. તો જુઓ આપણે આ ઇક્વેશન જોતું તો મળી ગયું. સી ઇઝ ઇક્વલ ટુ 1/√μ0ε0 અને એનો એકમ રૂટ કરો એટલે મીટર પર સેકન્ડ. બોલો, પ્રકાશની ઝડપનો એકમ મીટર પર સેકન્ડ. બરાબર છે, ચલો આવી ગયો. ઓકે, શું કીધું છે એનું પારિમાણિક સૂત્ર? હવે તો ઝડપનું પારિમાણિક સૂત્ર તો બધાને ખબર છે સાહેબ. m0L1T-1. બરાબર, સમય ઉપર જશે. ચલો ક્લિયર. આપણે આ શું છે, પાસું, પતાસું નહીં, હા પાસું. તો જો આ પ્રકારે આપણે, બરાબર છે. ઓકે, તો આ રીતે પૂછ્યું હોય કે 2 માર્ક્સની અંદર તો આપણને આવડવું જોઈએ. બરાબર છે. ઓકે, હવે જોઈએ ઉદાહરણ નંબર 1. ઉદાહરણ 1 ક્યાં? તમારી ટેક્સ્ટ બુકનું ઉદાહરણ નંબર 4.5. બરાબર છે. ઓકે, તો જો આ કાઢ નાખીએ પહેલાં. જો હવે ઉદાહરણ 4.5 જોઈ લઈએ. જો શું કહે છે કે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે આકૃતિ તમને આપેલી છે. સૂક્ષ્મ ખંડ ડેલ્ટા એલ સદિશ, બરાબર, આ આપેલો છે. ઓકે, ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ આઈ ને ઉગમ બિંદુ પર મૂકેલો છે. બરાબર, આ ઉગમ બિંદુ છે કોનું? એક્સ અક્ષ અને વાય અક્ષ જ્યાં ભેગી થાય ત્યાં ઉગમ બિંદુ ઓ છે. અને તેમાંથી મોટો પ્રવાહ એટલે કે વિદ્યુત પ્રવાહ I બરાબર 10 એમ્પિયર પસાર થાય છે. આની અંદરથી 10 એમ્પિયર જેટલો પ્રવાહ પસાર થાય છે. તો વાય અક્ષ પર 0.5 મીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? જો 0.5 મીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? ડેલ્ટા એક્સ તમને આપેલો છે 1 સેન્ટીમીટર. બરાબર, તો જુઓ ગણીએ. જેને બીજા નંબરનું લેક્ચર જોયેલું છે એને એકદમ દાખલો ઇઝી લાગશે. બરાબર, કારણ કે એની અંદર આપણે દાખલા ગણેલા છે આ પ્રકારના. જુઓ, તો પહેલાં તો તમને આ ડેલ્ટા એક્સ આઈ આપેલું છે ને, એટલે આઈ કેરેટ જોઈને ગભરાઈ નહીં જવાનું. આઈ કેરેટ એટલે આ એક્સ અક્ષની દિશામાંનો એકમ સદિશ. બરાબર, લેક્ચર નંબર 1 ની અંદર મેં સમજાવ્યું હતું, આર કેરેટ કરી અને સમજાવ્યું હતું કે આર કેરેટ એટલે શું છે? એકમ સદિશ. અને એકમ સદિશ હોય એટલે એકમ સદિશને કેવી રીતે લખાય? એકમ સદિશનું મૂલ્ય 1 હોય એને કેવી રીતે લખાય? તો આપેલ સદિશ ભાગ્યા એનું મૂલ્ય. એટલે કે આર કેપ આપેલો હોય તો આર કેપ બરાબર શું થાય? સદિશ આર ભાગ્યા આર. ક્લિયર? ઓકે, તો જુઓ અહીંયા આગળ પહેલાં શું પેરામીટર્સ આપ્યા છે લખી કાઢીએ. જુઓ, ડેલ્ટા એલ બરાબર શું આપ્યું છે આપણને? ડેલ્ટા એલ બરાબર ડેલ્ટા એક્સ આઈ. જુઓ, પણ અહીંયા આગળ ડેલ્ટા એક્સની કિંમત આપેલી છે આપણને કે ભાઈ ડેલ્ટા એક્સ બરાબર 1 સેન્ટીમીટર. ખબર? તો સેન્ટીમીટરને આપણે શું કરી દઈએ? મીટરમાં કન્વર્ટ કરી દો. તો મીટરમાં કન્વર્ટ કરશો એટલે કેટલા થાય? 0.1. આપણે આ 10⁻² લખી દઈએ ડાયરેક્ટ 10⁻² મીટર. ચલો, બરાબર છે. ઓકે, હવે એમાંથી પ્રવાહ વહે છે કેટલો? I બરાબર 10 એમ્પિયર. જો ઓકે, વાય અક્ષ ઉપર 0.5 મીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર, એટલે આ શું થઈ ગયું? આ અંતર આપેલું છે, આર કહી દઈએ આપણે એને, અંતર આર. તો આર બરાબર 0.5 મીટર. ઓકે, તો વાય અક્ષ ઉપર આટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? એટલે અહીંયા આગળ પૂછે છે કે ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે. અહીંયા આગળ તમારે ડીબી અથવા તો ડેલ્ટા બી શોધવાનો થાય. બરાબર, ડેલ્ટા એક્સ તમને આટલો આપેલો છે. ઓકે, ચલો હવે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. તો ચુંબકીય ક્ષેત્ર શોધવા માટેનું સૂત્ર હવે બધાને યાદ થઈ ગયું હોય. બોલો ભાઈ. ડીબી બરાબર μ0/4π IDL sin θ/r². હે ને? ચલો ક્લિયર. તો બોલો, આઈ આપેલો તમને. હા સાહેબ, ડીએલની જગ્યાએ ડેલ્ટા એલ આપેલો છે. ઓકે, આર આપેલો છે. હા આપેલો છે.
સાઇન થીટા. ઓહ સાહેબ થીટા, તો જો થીટા એટલે શું છે, તો આ ડીએલ, આ દિશામાં ડીએલ અને અંતર આર વચ્ચેનો ખૂણો. બોલો આ એક્સ અક્ષ છે અને વાય અક્ષ છે, તો એક્સ અક્ષ અને વાય અક્ષ વચ્ચેનો ખૂણો કેટલો થાય ભાઈ? 90 થાય. તો સાઇન 90, અહીંયા આગળ થીટા કેટલો છે? 90 ડિગ્રી, બરાબર. તો સાઇન 90ની કિંમત કેટલી? 1. સાઇન 90ની કિંમત 1 અહીંયા લખી દો, બરાબર. ચલો હવે તો ઇઝી થઈ ગયું. વિડીયો પોઝ કરી અને ફટાફટ ગણી દો, ફટાફટ. ચલો અડાવો. ચલો કિંમતો મૂકી દઈએ આપણે. ઓકે, તો μ0/4π એની જગ્યાએ 10⁻⁷ ડાયરેક્ટ. ઓકે, ઉપર અહીંયા આઈ કેટલો છે? 10 એમ્પિયર ગુણ્યા ડીએલ ડેલ્ટા એલ કેટલો છે? 10⁻² ગુણ્યા સાઇન થીટાની જગ્યાએ સાઇન 90 કેટલો થાય? 1, બરાબર. અહીંયા આગળ એક સ્ટેપ લખજો, તમે કિંમતો મૂકજો પાછા, બરાબર. સાઇન 90 એવું લખજો. અને નીચે શું છે? r². ચલો r² એટલે 0.5 સ્ક્વેર, બરાબર. ચલો આનું સાદરૂપ આપશો તમે એટલે તમને આન્સર મળશે 4 × 10⁻8. 4 × 10⁻8. બોલો શું એકમ આવે? એટલે શું એકમ આવે? ટેસ્લા. સસલા નહીં, ટેસ્લા, બરાબર. ઓકે, હવે જો ચુંબકીય ક્ષેત્ર તો મળી ગયું આપણને. હવે આપણે એની દિશા જોઈએ, બરાબર. આની દિશા જો કે આપણે અહીંયા આગળ દર્શાવેલી જ છે કે પોઈન્ટ હોય, તીર હોય, બરાબર. તો જમણા હાથના નિયમ પ્રમાણે જો પ્રવાહની દિશામાં અંગૂઠો મૂકો એટલે આંગળીઓ જે છે એ આમથી અહીંયાથી એન્ટર થશે, અને આ બાજુથી બહાર ટ્રોક, બરાબર. એટલે અહીંયા આગળ બહારની દિશા આપેલી જ છે. તો આ બાજુ લેવી હોય તો શું થાય? ક્રોસ થાય. આ બાજુની દિશા અંદર જશે અને આ બાજુથી બહાર આવશે, બરાબર છે. ઓકે, પણ આ જે દિશા છે, બરાબર, એ ઝેડ અક્ષ ઉપર જ મળશે ને આપણને, બરાબર. કેવી રીતે? તો જુઓ, હવે આ તમને ખબર છે કે ભાઈ એક્સ અક્ષ છે, કેરેટવાળી વાત કરીએ અહીંયા આગળ, એ સમજાવી દઈએ તમને કે એક્સ અક્ષને આપણે એક્સ અક્ષની દિશામાંનો એકમ સદિશ આઈ કેરેટ, વાય અક્ષની દિશામાંનો જે, અને આને બિલકુલ લંબ કઈ દિશા છે? ઝેડ અક્ષ, બરાબર. આ એક્સ અક્ષ, આ વાય અને આ ઝેડ, આ એને બિલકુલ લંબ છે, 3 અક્ષ, બરાબર. આનો એકમ સદિશ આઈ, આનો જે અને આનો કે છે, બરાબર. તો આ તો 11માં ભણી ગયા આપણે, બરાબર, કે આઈ ક્રોસ જે, બરાબર. અહીંયા જો આઈ ક્રોસ જે, તો શું મળે તમને? કે મળે. જુઓ કે મળશે, બરાબર. અથવા તો તમે અહીંયા આગળ જુઓ કે પ્રવાહ દિશામાં જાય છે, તમને ડેલ્ટા એલ કઈ દિશામાં આપેલો છે? આ દિશામાં આપેલો છે, બરાબર. તો એ સદિશ ઉપર શું મૂકવાનું તમારે? સ્ક્રૂ મૂકો, બરાબર. હવે એને કઈ તરફ? તો એની સાથે બીજો સદિશ કયો સંકળાયેલો છે? તો જુઓ જે, બરાબર. એટલે કે અંતર આર છે ને આ, બરાબર. એટલે કે ડીએલ ક્રોસ આર છે. તો આ બાજુ ફેરવો તમે આમ, બરાબર. ડીએલથી આર બાજુ ફેરવો. જો ફેરવો તો સ્ક્રૂ જે છે એ કઈ તરફ આવશે? જો બહારની તરફ આવશે, બરાબર. જો સ્ક્રૂ તમે ફેરવ્યો હોય તો, બરાબર. ઓકે સાહેબ, ઘણા બધા સ્ક્રૂ ફેરવી નાખ્યા. ચલો હડો, તો આમ થશે તો બહારની તરફ આવશે, એનો મતલબ કે આ દિશામાં આવશે, બરાબર. તો આઈ ક્રોસ કે બરાબર, આઈ ક્રોસ જે બરાબર શું થશે? કે થશે. કે એટલે શું થશે? +z, બરાબર. તો દિશા કઈ આવશે? +z દિશામાં, બરાબર. એટલે કે ઝેડ અક્ષ ઉપર, ઝેડ અક્ષની દિશામાં, +z અક્ષની દિશામાં, બરાબર, ચુંબકીય ક્ષેત્ર હશે, બરાબર. જો અહીંયા આગળ ક્રોસ ઉલટું હોત, એટલે કે જે ક્રોસ આઈ હોત, તો જો દિશા ઉલટી ગયા ના, તમે જેથી આઈ તરફ જો આમ જવાનું, તો સ્ક્રૂ આ બાજુ ફેરવાત, તમે આમ સ્ક્રૂ ફરત આમ, તો સ્ક્રૂ શું થાય ભાઈ? અંદર જાય. તો દિશા ઝેડ અક્ષ પણ પાછળની આવશે, એટલે કે -k,
તમે ભણ્યા છો ને, આ તો 11માં ભણી ગયા આપણે કે ભાઈ આઈ ક્રોસ જે બરાબર કે, જે ક્રોસ કે બરાબર આઈ કે, અને કે ક્રોસ આઈ બરાબર શું હતું જે, બરાબર. આનાથી ઉલટું, જો આ બાજુથી આ બાજુ આવો તો આ મૂલ્ય કેવું આવે? માઇનસ કે આવે, બરાબર. સોરી, મૂલ્ય કે એકમ સદિશ કેવું આવે? માઇનસ. એ જ રીતે આ બાજુથી આ બાજુ આવો તો માઇનસ આઈ, બરાબર. એ જ રીતે આઈ ક્રોસ કે કરો તમે તો માઇનસ જે. ક્લિયર? તો દિશા આ પ્રમાણે, બરાબર. આ યાદ રાખવાનું, બરાબર. ઓકે. તો આ પ્રમાણે આ દાખલો ગણી શકાય. ક્લિયર છે? તો આ પ્રમાણે દાખલા ગણવાના. ક્લિયર? ઓકે. તો જુઓ, આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વર્તુળાકાર વિદ્યુત પ્રવાહ આધારિત વર્તુળાકાર રિંગ પર ના કોઈ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવા માટેનું સૂત્ર, એની થિયરી જોઈશું. બરાબર છે? ઓકે. તો ચલો ત્યાં સુધી ભણતા રહો. ક્લિયર? ચલો ટાટા.